हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે સોજીના ઇડલી બનાવવાના છીએ। તો એના માટે મેં 3 વાટકી અહીંયા સોજી લીધી છે અને કાલની એટલે કે બીજા દિવસની છાશ છે ખાટી, એનાથી આપણે એને પલાળવાનું છે અને આ બનાવી એકદમ સહેલી છે અને તરત બની જાય છે અને તમે 5 મિનિટ પહેલાં પલાળશો તો પણ બની જશે। તો એ સારી રીતે એને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે એને સેટ થવા માટે મૂકી દઈશું। તો હવે ઇડલી બનાવીએ છીએ એટલે સંભાર તો બનાવવો જ પડે। એટલા માટે મેં દાળ છે ને પહેલેથી તુવેરની દાળ અને અડદની દાળ વ્હાઈટ આવે છે એ બોઇલ કરીને રાખેલી જ હતી અને હવે આ વઘાર કરીએ છીએ આપણે સંભારનો। તો રેગ્યુલર વઘાર કરતા હોય એ રીતે જ વઘાર કરીશું, પણ અંદર ડુંગળી અને લસણ નાખવાનું અને ટામેટાં નાખવાનું ભૂલીશું નહીં। તો પહેલાં આપણે ટામેટાની એની સારી રીતે સંતળાઈ જાય પછી એની પેસ્ટ નાખીશું, લસણ અને લીલા મરચાંની, અને એની અંદર લીમડાના પત્તા નાખીશું અને રેગ્યુલર મરચું અને કાશ્મીરી મરચું, ધાણા જીરું છે, મીઠું છે ને હળદર છે। અત્યારે રેગ્યુલર જે મસાલા આવે ને જે સારી રીતે સાંતળી લેવાના। તમે જુઓ કેટલા સરસ સંતળાઈ ગયા છે, મસ્ત। હવે એની અંદર મેં દાળ છે ને એ એડ કરી લીધી છે અને સારી રીતે હલાવી દેવાની છે। મિત્રો એમાં કેવું છે કે મેં લોંગ વિડીયો આનો બનાવ્યો છે એટલે બધું બતાવી શકતી નથી, તો પ્લીઝ તમે સમજી જ શકતા હશો, તો લોંગ વિડીયો પણ જોઈ લેવા વિનંતી છે। તો આ રીતે દાળને ઉકળવા દેવાની છે। ઘણા શું કરે, દાળને ઉકળવા જ નથી દેતા। દાળને ઉકળવા દેવાની, એમાં મસાલો કરી દેવાનો સંભારનો અને કોથમીર નાખીને આપણે મૂકી રાખીશું। હવે જે ખીરું છે એને આપણે તૈયાર થઈ ગયું છે, જોઈ લેવાનું એકવાર હલાવીને। એમાં મેં મીઠું એડ કર્યું છે। હવે મીઠું એડ કર્યા પછી એમાં મેં ખાવાના સોડા એડ કરી અને પછી આ 3 વાટકી ભરી લીધી છે અને પહેલેથી સ્ટીમ કરવા મૂકી દીધું હતું। એ રીતે આપણે સ્ટીમ જેવી રીતે કે ઇડલીને ઢોકળા સ્ટીમ કરીએ છીએ ને એ રીતે વાટકીની અંદર મસ્ત મજાની ઇડલી ઉતારીશું આપણે। તો જલ્દી કામ બી પતી જાય છે, જલ્દી મોટી ઇડલી પણ ઉતરી જાય છે અને કોઈ મહેમાન આવ્યા હોય તો આ રીતે ઇડલી બનાવીએ તો કંઈક યુનિક પણ લાગે છે। તો જો હું જોઉં કે ક્લીન થઈ ગયું છે। હવે આ ઇડલી છે ને ફટાફટ થઈ જાય છે, એટલે આપણે 10 જ મિનિટ, લગભગ 8 કે 10 મિનિટ રાખશો ને તો ઇડલી એકદમ બેસ્ટ બની જશે। તો જુઓ કેવી મસ્ત ક્લીન ચપ્પુ નીકળે છે, સારી એવી બની ગઈ છે। તો હવે એને ઠંડી થવા દઈશું વાડકીને અને પછી ઇડલી કાઢવાની છે। પહેલેથી કાઢતા નહીં નહીંતર અડધું અંદર ચોંટી દેશે। તો આ રીતે જો આખી વાડકી મસ્ત મજાની નીકળે છે। હવે દાળ તો આપણે સારી એવી ઉકાળી અને ગરમ સંભારનો મસાલો નાખી કોથમીર નાખીને તૈયાર કરેલી છે। તો આપણે એને સર્વ કરીશું। તો જો કેટલા મસ્ત, અને બાળકો તો ખરેખર એકલી ઇડલી જ ખાઈ જાય છે આમ ડબોળીને, બહુ જ મસ્ત બને છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક સબસ્ક્રાઈબ કે કોમેન્ટ નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો તો એ મારું મોટિવેશન વધે અને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને પ્લીઝ મોકલો। તો તમને મારી રેસિપીઝ કેવી લાગે છે પ્લીઝ જણાવો। ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।